વોર્ડ નંબર 2 ની અંદર મહિલા ઉમેદવાર તરીકે દીપિકાબેનને પણ આ વખતે ઉમેદવારી પદ આપ્યું છે. બેન, પાર્ટીની અંદર અનેક હોદ્દા ઉપર તમે રહી ચૂક્યા છો. શું કહેશો, ભાજપ સરકાર દ્વારા કોર્પોરેશનની ચૂંટણીની અંદર તમે વોર્ડ નંબર 2 ના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યો છે, કેવી ખુશી છે અને કેવો તમારો અત્યારે હાલ પ્રચાર શરૂ છે? પહેલું તો ખુશી તો મને બહુ જ છે કે મારી પાર્ટીમાં એક મહિલા મોરચામાં કામ કર્યું છે અને એને જે મને તક આપી છે એ બદલ હું મારા શીર્ષ નેતૃત્વને આભાર માનું છું. ખૂબ ખૂબ આભાર કે એક મારા જેવી મહિલાને આજે કોર્પોરેશનની ટિકિટ આપી અને મને જે તક આપી છે એની માટે હું મારી પાર્ટીની દરેક જવાબદારીઓ પર પરિપૂર્ણ ઉતરીશ. લોકોએ જે સમાજ સેવાનું કામ માટે જે નગર સેવક અમને બનાવશે અને બનવાના છીએ એ અમે જે પ્રતિસાદ 2-3 દિવસથી ફરીએ છીએ એટલે અમને ખબર જ છે કે અમે બનવાના જ છીએ. અમે એક કોર્પોરેટર નહીં પણ એક નગર સેવક તરીકે કામ કરીશું અને જે મને સેવાની તક મળી છે એ માટે હું ભારતીય જનતા પાર્ટી પ્લસ જે અમારા ઉમેદવાર જે અમારા મતદારો છે એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. કારણ કે દરેક મતદાર જ્યારે પણ અમે લાંભવેલ ગામમાં મોટા ભાગનું ગામ પ્રચારમાં પૂરું થયું છે, હરિઓમ નગરમાં કાલ રાત્રિ શરૂ કર્યું છે, સવાર કર્યો, પણ લોકોનો જે ઉત્સાહ જોઈએ છે ને કે મોદી સાહેબના કામો, મારા ધારાસભ્યના કામ, સાંસદ સભ્યના કામ અને ભારતીય જનતા પાર્ટીની જે સરકારના ગુજરાતને પીએમ સાહેબના કામ, જે કેન્દ્રની સરકારના એ કામ જોઈને તમે જુઓ તો પ્રતિસાદ જોઈને અમને એટલી ખુશી છે કે અમને જે આ તક મળી છે ને એમાં 5 વર્ષમાં અમે પરિપૂર્ણ ઉતરીશું. બેન, તમે હમણાં વાત કરી કે નગર સેવક તરીકે અમે કામ કરીશું. ખરેખર આપ પણ અત્યાર સુધી નગર સેવક તરીકે કામ કરી ચૂક્યા છો, ફરી તમને ચાન્સ મળ્યો છે, નગર સેવક તરીકે કામ કરવાના પણ છો. કયા પ્રકારના કામો હવે તમે કરવાના છો કે જે હજી તમારા સુધી તમારા વિસ્તારમાં નથી થયા અને તમે જ્યારે ચૂંટાઈને આવશો તો તમારા જનતા માટે, તમારા લોકો માટે તમે સૌપ્રથમ પહેલું કામ કયું કરવાના? પહેલામાં તો શિક્ષણ ઉપર ભાર મૂકીશ કે આજે દીકરા દીકરી ભણશે તો આખો સમાજ સુધરશે, વોર્ડ સુધરશે તો ગુજરાત સુધરશે અને ગુજરાત સુધરશે તો આખો દેશ સુધરશે. એટલે પહેલો તો હું શિક્ષણ પર ભાર આપીશ. બીજું કે મહિલાઓને કોઈ પણ મોદી સાહેબ આટલું બધું મહિલાઓ માટે કરે છે એટલે મહિલાઓને હું આગળ ધપાવવા માટે જે પણ એમને મદદની જરૂર હશે, યોજનાઓ તો બહુ છે કે મહિલાઓને પોતાને પગભર થવા માટે કોઈ પણ સહાય બાકી હશે તો એમને હું સપોર્ટ કરી એમને પગભર કરી અને ઊંચે પોતાના શિખર પર પહોંચે અને આખા ઘરને સક્ષમ બનાવે એ માટે હું કામ કરીશ.